मांजलपुर विधानसभा बैठक के उपचुनाव को लेकर श्री छत्रपति शिवाजी सहकारी मंडली लिमिटेड की ओर से एक अनोखी घोषणा की गई है। दरअसल स्वर्गीय योगेश पटेल के निधन के बाद मांजलपुर विधानसभा बैठक पर 30 तारीख को उपचुनाव का आयोजन होने वाला है। ज्यादातर उपचुनाव में मतदान कम होता है, ऐसा देखा गया है। तब इस दौरान मतदाताओं को प्रोत्साहित करने के लिए बरानपुरा स्थित श्री छत्रपति शिवाजी सहकारी मंडली लिमिटेड की ओर से ये प्रोत्साहक योजना घोषित की गई है। मंडली की ओर से मतदान करो और योजना का लाभ लो के तहत घोषणा करते हुए ये बताया गया है कि मांजलपुर विधानसभा बैठक उपचुनाव में मतदान करने वाले मांजलपुर इलाके के मतदाताओं को एफडी पर आधा प्रतिशत और लोन पर 1% की राहत दी जाएगी। यहां तक कि जो मतदाता है वो मतदान करने के 7 दिन तक इस योजना का लाभ ले पाएंगे। तब इस बारे में श्री छत्रपति शिवाजी सहकारी मंडली लिमिटेड के अध्यक्ष गौरव पवले की ओर से ज्यादा जानकारी दी गई है। માંજલપુર વિધાનસભામાં ખાલી પડેલી યોગેશભાઈ પટેલની જગ્યાએ પેટા ચૂંટણીનું જે હાલમાં મતદાન માટે 30 તારીખ જાહેર કરવામાં આવેલ છે, તેવામાં લોકો મતદાન જાગૃતિ માટે વધુમાં વધુ મતદાન કેન્દ્રો સુધી જાય, વધુમાં વધુ માંજલપુર વિધાનસભાના મતદાતાઓ મતદાન કરે। કારણ કે સામાન્ય મતદાન હોય ત્યારે દરેક જણ જાગૃત હોય છે, દરેક જણને એનું ખબર હોય છે કે આજે મતદાન છે, લોકો તે દિવસે જ હોતા હોય છે। પણ આ પેટા ચૂંટણી છે એટલે લોકો વધુમાં વધુ મતદાન કેન્દ્રો સુધી જાય અને દર વર્ષની જેમ છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડે આ વર્ષે પણ પેટા ચૂંટણીને આવરી લઈ અને મતદાનને જાગૃતતાના ભાગરૂપે સભાસદ વધુમાં વધુ શિવાજી સહકારી મંડળીના મતદાન કરે તે સદહેતુથી એક યોજના અમલીકરણ કરેલ છે કે મતદાન કરો અને યોજનાનો લાભ લો। તો એફડી પર 0.5% અને લોનમાં 1%ની રાહત જાહેર કરીએ છીએ અને આ યોજના મતદાન થયેલથી 7 દિવસમાં માંજલપુર વિધાનસભામાં રહેતા મતદાતાઓએ લઈ શકશે અને આ યોજના વિશેષ કરીને ઉદ્દેશ એટલો જ છે કે જે સંવિધાને આપેલા અધિકાર અને જે લોકશાહીનો આ પર્વ છે કે જેનો મત એ દરેક સામાન્ય વ્યક્તિનો અધિકાર છે, તો વધુમાં વધુ મતદાન થાય અને મતદાન કેન્દ્ર સુધી જાય તે સદહેતુથી આજે અમે લોકો આજની બોર્ડ મિટિંગમાં ચર્ચા વિચારણા કરીને અને સર્વાનુમતે આ પેટા ચૂંટણીમાં પણ અમે લોકોએ મતદાન જાગૃતિ અભિયાનને વધાવી લીધેલી છે। जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।